ધોરણ 7 ઇંગ્લિશ યુનિટ 3 ટુડે કમ્સ એવરી ડેની અંદર આપણે આગળના વિડીયોની અંદર પ્રશ્ન નંબર 9 સુધી સમજી ગયા હતા સ્વાધ્યાયપોથીમાં. હવે આપણે પ્રશ્ન 10થી સમજીશું અને સાથે સાથે લખતા જઈશું. બરાબર. પ્રશ્ન નંબર 10 છે, રાઇટ 10 સેન્ટેન્સ અબાઉટ યોર ડે. યુઝ ધ પોઈન્ટ ગિવન હિયર. તમને તમારા જે દિવસમાં તમે જે કરો છો તેના વિશે લખવાનું છે અને તમને કીધું છે કે જે અહીંયા કૌંસમાં જે પોઈન્ટ આપ્યા છે તેનો ઉપયોગ તમે કરી શકો છો. તો આપણે આ રીતે આપણા વાક્યો બનાવવાના છે, 10 વાક્યો. તો આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. I take bath at 6:30 a.m. I have breakfast at 7 a.m. I go to school at 10:30 a.m. I come back home. At 5 p.m. I play Kho at 6 p.m. I do my homework at 7 p.m. I watch TV at 9 p.m. to 10 p.m. I have take my dinner at 9:30 p.m. I pray to God at 10:30 p.m. I go to bed at 11 p.m. બરાબર. આ વિદ્યાર્થી મિત્રો, તમે આખા દિવસ દરમિયાન શું કાર્ય કરો છો તેના વિશેના 10 વાક્યો લખવાના હતા. હવે આપણે પ્રશ્ન નંબર 11માં આવીએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. એક્ઝામ્પલમાં જે રીતે આપ્યું છે તે રીતે આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે. આઈ રીડ અ બુક. યુ રીડ અ બુક. હેતલ રીડ્સ અ બુક. વી રીડ અ બુક. ધે રીડ અ બુક. અહીંયા આપણે ટીચ આપ્યું છે તો આઈ ટીચ ઇંગ્લિશ. યુ ટીચ ઇંગ્લિશ. મીના ટીચીસ ઇંગ્લિશ. વી ટીચ ઇંગ્લિશ. ધે ટીચ ઇંગ્લિશ. બીજા નંબરમાં છે રાઇટ. આઈ રાઇટ અ પોયમ. યુ રાઇટ અ પોયમ. હેમાંગ રાઇટ્સ અ પોયમ. વી રાઇટ અ પોયમ. ધે રાઇટ અ પોયમ. થર્ડ નંબર છે ડ્રિંક. આઈ ડ્રિંક મિલ્ક. યુ ડ્રિંક મિલ્ક. શીતલ ડ્રિંક્સ મિલ્ક. ધ કેટ ડ્રિંક્સ મિલ્ક. વી ડ્રિંક મિલ્ક. ધે ડ્રિંક મિલ્ક. આ રીતે ખાલી જગ્યા પૂરજો વિદ્યાર્થી મિત્રો. અને અહીંયા છે બાજુમાં ક્લીન. તો ક્લીન માટે આઈ ક્લીન ધ રૂમ. યુ ક્લીન ધ રૂમ. રાજ ક્લીન્સ ધ રૂમ. એસ લગાડવાનું છે પાછળ. વી ક્લીન ધ રૂમ. ધે ક્લીન ધ રૂમ. પાંચમો છે ઓપન. આઈ ઓપન ધ ડોર. યુ ઓપન ધ ડોર. હેતા ઓપન્સ ધ ડોર. વી ઓપન ધ ડોર. ધે ઓપન ધ ડોર. તો આ રીતે તમે 11મો ક્વેશ્ચન છે તેની ખાલી જગ્યાઓ પૂરવાની હતી. હવે 12મા નંબરની અંદર આવી જાઓ. તો 12મા નંબરમાં તમને કહે છે ધ વર્ક ઓફ ટીચર, અ ડૉક્ટર એન્ડ અ પોસ્ટમેન ઇઝ મિક્સ્ડ અપ. તમને એમ કહે છે કે અહીંયા ટીચર, ડૉક્ટર અને પોસ્ટમેનનું કાર્ય છે એ બધા મિક્સ થઈ ગયા છે. તો સેપરેટ ધ સેન્ટેન્સ એન્ડ રાઇટ ધેમ ઇન ધ ટેબલ. તો બધાના કામ છે એ અલગ અલગ ટેબલમાં લખવાના છે. આપણે બોક્સની અંદર આ કૌંસની અંદર આપેલા છે એમાંથી. બરાબર. તો આપણે પહેલાં જોઈએ કે ટીચર, ડૉક્ટર અને પોસ્ટમેન, આમ 3 આપણે આપેલા છે. તો બ્રિંગ મની ઓર્ડર. તો મની ઓર્ડર કોણ લેવા જાય? તો એનામાં આવશે પોસ્ટમેન. તો પોસ્ટમેનમાં લખવાનું છે બ્રિંગ મની ઓર્ડર. બીજા નંબરમાં છે એક્ઝામિનાઇઝ પેટર્ન્સ. બરાબર. તો એ આવશે ડૉક્ટર. એક્ઝામિનાઇઝ પેશન્ટ્સ. પછી છે ટીચ સ્ટુડન્ટ. તો ટીચ સ્ટુડન્ટ આવશે ટીચર. પછી ગીવ મેડિસિન. તો ગીવ મેડિસિન કોણ આપે? ડૉક્ટર. ડિલિવર લેટર. તો લેટર એટલે પત્રો કોણ પહોંચાડે? તો પોસ્ટમેન. બરાબર. તો એમાં લખવાનું છે. પછી ચેક નોટબુક. તો નોટબુક ચેક કરવાનું કામ કોનું હોય? ટીચરનું. કલેક્ટ લેટર ફ્રોમ ધ પોસ્ટ બોક્સ. તો એ આવશે પોસ્ટમેનમાં. કલેક્ટ લેટર્સ ફ્રોમ પોસ્ટ બોક્સ.
પછી ચેક્સ બ્લડ પ્રેશર, તો બ્લડ પ્રેશર કોણ માપે? તો ડૉક્ટર, તો એ ડૉક્ટરના ખાનામાં લખવાનું. પ્રિપેર રિપોર્ટ કાર્ડ, તો રિપોર્ટ કાર્ડ કોણ બનાવશે? તો ટીચર બનાવે બધાના, બરાબર. કીપ્સ ડિસિપ્લિન, તો એ પણ ટીચરની અંદર હોય, બરાબર. ટીચર છે એ વિદ્યાર્થીઓને એમ કહેતા હોય કે કીપ ડિસિપ્લિન. શોર્ટ્સ લેટર, એટલે કે શોર્ટ લેટર છે, નાના લેટરો, એ પણ પોસ્ટમેન લઈ જશે. પછી ગીવ્સ ઇન્જેક્શન, તો ઇન્જેક્શન કોણ આપે? તો ડૉક્ટર, તો એમાં લખવાનું ગીવ ઇન્જેક્શન. તો આ રીતે આપણે અલગ અલગ ત્રણેય ટીચર, ડૉક્ટર અને પોસ્ટમેનના કાર્યોને અલગ કરવાના હતા. ચલો વિદ્યાર્થી મિત્રો, 12મો છે રાઇટ 10 સેન્ટેન્સ અબાઉટ રિસેસ ટાઈમ ઇન ધ સ્કૂલ. તમને તમારી રિસેસ ટાઈમ વિશે 10 વાક્યો લખવાના છે. અવર રિસેસ starts at 2 p.m. and completes at 2:40 p.m. We have lots of time during recess. Boys and girls have their groups. એટલે કે છોકરાઓ અને છોકરીઓના ગ્રુપ હોય છે. They take their lunch, એટલે કે તેઓ તેમનો નાસ્તો કરતા હોય છે. They do different activities. Some boys and girls ride their bicycle. ઘણાઓ છે અહીંયા ધે 2 વખત લખાઈ ગયું, ધેન ધે, બરાબર છે. ડિફરન્ટ એક્ટિવિટી, એટલે કે વિદ્યાર્થીઓ જે છે એ પોતે અલગ અલગ એક્ટિવિટી કરતા હોય છે. અને બોયઝ એન્ડ ગર્લ્સ રાઇડ ધ બાઇસિકલ, એટલે કે છોકરા અને છોકરીઓ સાયકલ ચલાવતા હોય છે. સમ પ્લે હાઇડ એન્ડ સીક, એટલે કે ઘણા વિદ્યાર્થીઓ છે એ લુકાછુપી રમતા હોય છે. સમ સીટ અંડર ટ્રી એન્ડ ટોક એન્ડ લાફ, ઘણાઓ છે એ ઝાડ નીચે બેઠા હોય છે અને વાતો કરી અને હસતા હોય છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આ તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં લખવાનું રહેશે તમારું રિસેસ ટાઈમનું વાક્ય. ચલો એના પછી 14મા નંબરનો છે રીડ ધ પેરેગ્રાફ. નાવ રાઇટ ધ પેરેગ્રાફ એઝ શોન, એટલે કે આપણે પેરેગ્રાફ વાંચવાનો છે અને એના આધારે થોડાક ફેરફારો કરી અને પછી લખવાના છે. આફ્ટર ડિનર શિવ ચેકડ હિઝ ઈમેલ, તો અહીંયા ચેક્સ હતું એની જગ્યાએ આપણે ભૂતકાળમાં ફેરવવાનું છે, બરાબર, એ જ ફકરાને. હી ઓલ્સો વ્રોટ, રાઇટનું શું થઈ ગયું? વ્રોટ અ બ્લોગ અબાઉટ હિઝ ડે. શંકર ડીડ નોટ, ડઝ નોટનું ડીડ નોટ થઈ ગયું છે. જુઓ અહીંયા ડઝ નોટ હતું, અહીંયા ડીડ નોટ. ટેક ઇન્ટરેસ્ટ ઇન ધેટ, બરાબર. હી સીટ્સનું સેટ થઈ ગયું છે. હી સેટ નિયર હિમ. શંકર ઇઝની જગ્યાએ વોઝ થઈ ગયું. શંકર વોઝ લાઇક અ લિવિંગ ઇન્સાઇક્લોપીડિયા. પછી હી ઇઝની જગ્યાએ હી વોઝ ઓલવેઝ રેડી વિથ એટ ધ ઇન્ફોર્મેશન. તો આ રીતે આપણે સ્વાધ્યાય પોથીમાં ભૂતકાળમાં ફેરવીને આ પેરેગ્રાફને લખવાનું હતું. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા યુનિટ 3 છે એ આપણો ટુડે કમ્સ એવરી ડે એ સ્વાધ્યાય પોથીની અંદર પૂર્ણ થાય છે.